જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગની અંદર. તો હું અત્યારે આવી ગયો છું ભટાર વિસ્તારમાં આવેલું વૈષ્ણોદેવી માતાનું મંદિર, જે આખું આ ગુફાની અંદર મંદિર આવેલું છે. અને હું તમને એનો સમગ્ર ઇતિહાસ બતાવવાનો છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ચાલો આપણે અંદર જઈએ. આ છે મંદિરનો એન્ટ્રી ગેટ, અને અહીંયા એનો સમય પણ લખ્યો છે. જુઓ તમે, સવારે 7 થી બપોરના 12 વાગ્યા સુધી, અને સાંજે 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીનો સમય છે. જુઓ, હવે આપણે અહીંયાથી અંદર જઈએ. અને એનો એન્ટ્રી ગેટ પણ તમે જુઓ કે આખું આ અંદર જવાનો રસ્તો જુઓ તમે, ખાલી કેટલો સરસ રીતે બનાવ્યો છે. અને આખું આ જે તમે જોઈ શકો છો, તો આખું જ મંદિર પથ્થરમાંથી જ બનાવેલું છે. અહીંયા ઉપર વચ્ચે વચ્ચે આવું આ પ્રકાશ પડે ને એવું છે. જુઓ, અહીંયા પણ આ જુઓ કે આખું આ પથ્થરની અંદર આ રીતે આખું આ લખેલું છે. જુઓ, એવી રીતે આ પથ્થરની અંદર કોતરણી કરીને આવી રીતના લખાણ કર્યું છે. તમે જુઓ તો ખરા ખાલી. આ સાઈડ અહીંયા પાણીનું પરબ છે. અહીંયા ચપ્પલ ને એ બધું અહીંયા મૂકવાનું. અહીંયા તમે આ વચ્ચે જોઈ શકો છો, અહીંયા કોઈ પણ ધાર્મિક કાર્ય કરવું હોય તો અહીંયા અંદર કરી શકાય છે. એવું આ સ્ટેજ જેવું અહીંયા બનાવ્યું છે આગળ. અને અહીંયા આગળ પણ તમને બતાવું, અહીંયા છે નર્મદેશ્વર મહાદેવનું મંદિર. અને અહીંયા અંદર તમે જોશો તો બધું આ આખું આ પથ્થરમાંથી જ બનાવ્યું છે. જુઓ, અહીંયા બેસવાનું છે. અહીંયા એવી રીતે સેમ સામેની બાજુ પણ બધી જગ્યા પર બનાવ્યું છે. અહીંયા છે સાંઈબાબાનું મંદિર અંદર. હવે અંદર અહીંયા દર્શન કરવા માટે જઈએ. ચાલો. આ મંદિર સુરતના ભટાર વિસ્તારમાં કાપડિયા હેલ્થ ક્લબ વાળી ગલીમાં આવેલું છે. સામાન્ય રીતે લોકોને એ પહોંચવું ખૂબ જ સરળ છે. મંદિરની બહાર પગ મૂકતા જ એકદમ શાંત અને પવિત્ર વાતાવરણનો અહેસાસ થાય છે. મિત્રો, આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં કૃત્રિમ પર્વત અને ગુફામાં બનાવવામાં આવી છે. જેમ જમ્મુ કાશ્મીરમાંથી આપણે ગુફામાંથી પસાર થઈને દર્શન કરીએ છીએ, બિલકુલ એ જ રીતે અહીં પણ વળીને સાંકડી ગુફામાંથી પસાર થવું પડે છે. અંદર ઠંડક અને ગુફાની રચના જોઈને એવું લાગે જ નહીં કે આપણે સુરતના ભીડભાડવાળા એરિયામાં છીએ. ગુફા વટાવીને આગળ વધતા જ આપણને માતા વૈષ્ણવી દેવીના દર્શન થાય છે, અને સાથે મહાકાળી માં, લક્ષ્મી માં અને મહા સરસ્વતીના દિવ્ય દર્શન થાય છે. સાથે જ અહીં બીજા દેવી દેવતાઓ પણની સુંદર મૂર્તિઓ સ્થાપિત છે. અહીં આવીને મનને શાંતિ મળે છે, ને એ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તો મિત્રો, જો તમે હજુ સુધી સુરતના આ ધામની મુલાકાત નથી લીધી, તો આ નવરાત્રીમાં અથવા વીકેન્ડ પર જરૂરથી મુલાકાત લેજો. આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમારા સુરતી મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો. અત્યારે આ મંદિરની પાછળની સાઈડ આવ્યો છું, અને આ સૌથી જૂનું મંદિર આ છે અહીંયાનું. હમણાં આપણે અહીંયા ઉપર ગયા હતા. અહીંયા આની પાછળની સાઈડ આ તમે જુઓ, આ કૃષ્ણ અર્જુનનો આખો આ જો આ રથ આખો બનાવ્યો છે. જો આ દિવાલની અંદર આખું કોતરીને બનાવ્યું. જુઓ તો ખરા. અહીંયા મંદિર નીચે આખા હોલ છે. અને જો અહીંયા પણ આ કાચની વિન્ડો જેવું નીચે બનાવેલું. નીચેની સાઈડ જવાનો રસ્તો છે. જો અહીંયા મંદિરની અંદર અમુક જગ્યા પર કામ ચાલી રહ્યું છે. આગળની સાઈડ તમને ખુરશી એટલા માટે જોવા મળશે કેમ કે અહીંયા કલર કામ ચાલી રહ્યો છે. અહીંયા અંદર કલર લગાડ્યો છે, એટલે કોઈ એને ટચ ના કરે એટલા માટે આ આગળ ચેર મૂકી દીધી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.